ગીતાનો સાર હતો, ગીતાના સારની વાત કરતા હતા. ગીતાના જે અધ્યાય હાલતા હતા એમાંથી જે 9 અધ્યાય હતા ને 9 અધ્યાય પૂરા થયા હતા અને 10મા અધ્યાયની શરૂઆત થઈ હતી. 10મા અધ્યાયનું નામ આખું એવું બતાવે વિભૂતિ યોગ. એટલે જે 9મો અધ્યાય બતાવે ને 9મા અધ્યાયના અંત સુધીમાં કૃષ્ણ ભગવાન ને અર્જુનજી વાત કરતા હોય એમાં કૃષ્ણ ભગવાન અર્જુનને એક એવી વાત સમજાવે કે એટલા કર્મ કરવાથી છેલ્લે તમને આત્મા તત્વનું જ્ઞાન થાય અને પરમાત્મા મળે. એટલે અર્જુનજી વાત હોય ને અર્જુન એ વાત સમજી જાય કે ભાઈ તમારી વાત જે છે ને એ બધી સાચી છે, પણ જો તમે એમ કહો છો પરમાત્મા મળે, પરમાત્મા કેવા હોય હોતે તમે વાત કરી, ધ્યાનના નીતિ નિયમો સમજાવ્યા, એના સિવાય અંત સમય મૃત્યુના સમયે મનુષ્યનો શ્વાસ ક્યાં રહેવો જોઈએ, એની કળા કઈ હોવી જોઈએ, કઈ રીતે એની મૃત્યુ થવું જોઈએ, આ બધું કીધું. એની સિવાય હોતે ને એની જે છટકબારી બતાવે કે જે 9મા અધ્યાયની અંદર વાત કરી હતી એ હોતે ને તમે કીધું કે કોઈ વ્યક્તિને કાંઈ ખબર ન પડતી તો તેને મોક્ષ ગતિની પ્રાપ્તિ કરવી હોય તો તેને કઈ રીતે કરીએ કે એ 9મા અધ્યાયની અંદર કહે છે. હવે તમે એમ કહો કે જો પરમાત્મા એટલા બધા જ મહાન છે, એટલા બધા જે વ્યવસ્થિત છે તો એ કેટલા મહાન છે, મહાનતાનું વ્યાખ્યા કેટલી, એટલે જે 10મો અધ્યાય છે એનું નામ એવું બતાવે વિભૂતિ યોગ. વિભૂતિ શબ્દનો જ મતલબ એવો થાય કે શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ, કે જે કોઈ શ્રેણી હોય શ્રેણીની અંદર જે શ્રેષ્ઠ હોય ને એને સર્વશ્રેષ્ઠ કહેવાય. એટલે ઓલા લોકો એમ કે કૃષ્ણ ભગવાન કે તમે જે વાત કરતા હતા એ વાત સમજાવતા કૃષ્ણ ભગવાન એવું કે જો હું મારી વિભૂતિના નામ દેવાનું ચાલુ કરું કે કઈ વસ્તુમાં શ્રેષ્ઠતા કઈ કહેવાય એનું વર્ણન કરવા ચાલુ કરો ને તો એટલું બધું વર્ણન તું સમજી હોતે ન હોય તો હોતે જો તારે સમજવું હોય તો ન્યા જઈને સમજ કે વ્યક્તિની અંદરની જેટલી ભાવના છે ને કે જેને સુખની ભાવના કહેવાય, દુઃખની ભાવના કહેવાય, દયા કહેવાય, કરુણા કહેવાય, ઉગ્રતા કહેવાય, કીર્તિ, અપકીર્તિ, આ જેટલી અલગ અલગ ભાવના છે, આ અલગ અલગ ભાવના ઉત્પત્તિ કરવાની જે શક્તિ છે ને એ હું સ્વયં પોતે છું. એની સિવાય એ લોકો એમ કે જ્યારે વ્યક્તિ એમ કે છે કે ધ્યાન લગાવો, કે આપણે એમ કહીએ ને કે ધ્યાનમાં બેહવું છે, ત્યારે ધ્યાનમાં બેહવાથી એની અંદર જે ઉર્જાની ઉત્પત્તિ થાય છે, આ ઉર્જાની ઉત્પત્તિ કરવા વાળા સ્વયં અમે છે. એની સિવાય ધ્યાનમાં કઠણ થવા માટેની જે શક્તિ પૂરી પાડે છે, આ શક્તિ હોતે ને એવી છે, એ શક્તિ હોતે ને અમે જ છે. પછી એમ કે છે કે જયારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી, પૃથ્વીની ઉત્પત્તિ વખતે જયારે સપ્તઋષિની ઉત્પત્તિ કરવામાં આવી હતી, એની સિવાય 4 સંકાદિક ઋષિ બતાવે. સંકાદિક ઋષિ સિવાયનું જયારે કોઈ પણ વસ્તુનું નિર્માણ થતું હોય ત્યારે એ સમયની અંદર મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ એક પ્રકારની ભાવના જે મેન ગુણ કહેવાય મનુષ્યના શરીરનું, આની હોતે ઉત્પત્તિ કરી હતી. આ ઉત્પત્તિ જે 14 મનુ બતાવે, એની સિવાય સ્વયંભૂ જેટલા બતાવે, જેમ કે શંભુ બતાવે, સ્વયંભૂ બતાવે કે પોતે પોતા રીતે પ્રગટ થતા, જેવી રીતે બ્રહ્મા હોય સ્વયંભૂ ટાઈપના બતાવે, એવા જેટલા આત્માઓ બતાવે કે જે પોતા તરફથી પ્રગટ થયા હોય. આ બધા આત્માઓને પ્રગટ કરવા પાછળની જે શક્તિ હતી ને આ શક્તિ અમે છે, એ પ્રગટ કરવાનું કારણ હોતે ને અમે છે. એ લોકો આગળ જતા એમ કે આખો જે સંસાર છે આને તમે સપનું સમજી લો, અને સપનાની જે પ્રાગટ્ય કરવાની જે શક્તિ છે, જયારે આંખ ખુલે ને સ્વપ્નમાંથી જાગ્રત અવસ્થા હોય પાછું આંખ બંધ થાય અને સ્વપ્ન ચાલુ થાય જે સંસાર ચાલુ થાય ને, આ સંસાર ચાલુ કરવાની શક્તિ હોતે ને પરમાત્મા પોતે જ છે. એ લોકો આગળ જતા એમ કે આખા સંસારના મનની અંદર જેટલા ભાવ ઉત્પન્ન થાય છે આ બધા ભાવ હોતે ને કૃષ્ણ જ છે. એ લોકો એમ કે જેટલા તેજસ્વી આત્માઓ છે એ જ્યારે એકત્રિત થાય છે, એકત્રિત થાય ને એ લોકો એક જ એવી વાત કરે છે. એ કઈ વાત છે? એવી વાત કહે છે કે નામની અંદર ઊંડા ઉતરો, ધ્યાનસ્થની અંદર સ્થિર થાવ અને પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરો. પરમાત્મા તત્વની પ્રાપ્તિ થાય પછી એ પરમાત્મા તત્વની અંદર વિરાજમાન રહ્યો અને એની જે સ્થિરતા છે એનો અનુભવ કરો. સ્થિરતાનો અનુભવ કરવાથી પોતાની અંદર સામથર્યની વૃદ્ધિ થાય અને સમજણની વૃદ્ધિ થાય. સામથર્ય અને સમજણ આ બે વસ્તુ ભેગી કરીને સંસાર જે છે એનું આગળ જતા ઉદ્ધાર કરવાનો રસ્તો આ બે વસ્તુમાંથી જ નીકળી શકે. અને સંસારનો ઉદ્ધાર કરવો હોય ન કરવો પણ પોતાનો જે ઉદ્ધાર કરવો હોય તો એની માટે આ બે વસ્તુ જોઈએ. એટલે કૃષ્ણ ભગવાન એમ કે જેટલા તેજસ્વી આત્મા છે ને એક જ કર્મ કરવાનું કહે છે કે મનની જે બુદ્ધિ છે આને કર્મ કરો, એની આગળ લઈ જાઓ. એટલે અર્જુનની સમયની અંદર સવાલ પૂછે કે તમે એમ કહો છો કે તમે જ પરબ્રહ્મ છો, તમે જ પરબધામ છો, જેટલા ઋષિ મુનિઓ છે આ હોતે તમને જ મળવાની મહેનત કરે છે, આ બધાને તમને જ ઓળખો છો તો તમે કેટલાક મહાન હોય? મહાનતાની કોઈ વ્યાખ્યા ખરી કે આથી મહાન કોઈ આવે જ નહીં? કેટલાક મહાન હોય તો એનું તમે વર્ણન કરી શકો. એટલે ઓલા લોકો કૃષ્ણ ભગવાન વાત કરતા એમ કહે છે કે જો મહાનતાનો કોઈ અંત નથી, પણ જો તારે વાત સાંભળવી હોય તો એટલું સમજી લે કે તારી અંદર બેઠેલા જે પરમાત્મા પરબ્રહ્મ છે ને આત્માના રૂપ હું છું. એની સિવાય આદિ, મધ્ય અને અંત, શરૂઆત, અત્યારે હાલનું વર્તમાન અને અંત આ હોતે અમે જ છીએ. જો એવી વાત કરવામાં આવે તો ઇતિહાસની અંદર કશ્યપ ઋષિ થઈ ગયા. કશ્યપ ઋષિની 7 મેન પટરાણી બતાવે ને એની સિવાય બીજી હોતે પત્નીઓ બતાવે. તો જે કશ્યપ ઋષિની જે 7 પત્ની બતાવે એમાંથી એક અદિતિ બતાવે, અદિતિ નામની એની જે પત્ની બતાવે. એ અદિતિના જેટલા પુત્રો થયા ને આને આદિત્યો કહેવામાં આવ્યા છે. કે જેટલા આદિત્યો થયા, આદિત્યોની અંદર સૂર્ય, પછી જે વરુણ બતાવે, યજ્ઞના જે દેવતા બતાવે, અલગ અલગ જેટલા દેવતાઓ થયા ને આ બધા આદિત્યો કહેવાના.
કે એક આદિત્યોની અંદર રહેલા વિષ્ણુ હું છું. એટલે જે અલગ અલગ શાસ્ત્ર પુરાણ જોયું ને તેમાંની અંદર વિષ્ણુ પુરાણની અંદર 12 આદિત્યો બતાવે. 12 આદિત્યોની અંદર આપણે શાસ્ત્ર પુરાણમાં જે વામન અવતાર બતાવે ને વિષ્ણુ ભગવાન પોતે બતાવે, અને એના માતા પિતા જ કશ્યપ ઋષિ અને અદિતિ ઋષિ બતાવે. એટલે બધા આત્માઓમાંથી, બધા આદિત્યોમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ આદિત્ય વામન અવતાર હોય કે જેને વિષ્ણુ નામ હોતે ને કહેવામાં આવે છે. એટલે એમ કે 12 આદિત્યોમાંથી વિષ્ણુ હું છું. ઇતિહાસની અંદર જોવા જાય તો 49 જેટલા મરુતો બતાવે. મરુતોમાં સર્વશ્રેષ્ઠ મરીચી બતાવે ને ઈ હું છું. જ્યાં જે અંજવાળું દેખાય, જે પ્રકાશ દેખાય, એના જેટલા સ્ત્રોત છે, જેટલી જ્યોતિ છે, નાના દીવાથી લઈને લાઇટથી લઈને જેટલી જ્યોતિ, એક જ્યોતિમાંથી જે સર્વશ્રેષ્ઠ જ્યોતિ જે સૂર્ય છે ને, આ સૂર્ય હું છું. એની સિવાય ઇતિહાસની અંદર જે 27 નક્ષત્રો છે, નક્ષત્રોની અંદર સર્વશ્રેષ્ઠ નક્ષત્ર એટલે કે ચંદ્રમા હું છું. જે 4 વેદોની ઉત્પત્તિ થઈ હતી ત્યારે 4 વેદોમાંથી જે સામ વેદ બતાવી, સામ વેદ હું છું. અલગ અલગ જેટલા સ્વર્ગલોકની અંદર રાજ કરતો અથવા તો પોતપોતાનું કર્મ કરતા જે દેવતાઓ બતાવે, આ બધા દેવતાઓનો અધિપતિ જે ઇન્દ્રદેવ બતાવે, આ ઇન્દ્રદેવ હું છું. વ્યક્તિના શરીરની અંદર જેટલી ઇન્દ્રિયો છે, જે 5 કર્મ ઇન્દ્રિય બતાવે, કે જેટલા આપણે હાથ બતાવે, પગ બતાવે, બોલવા માટે જે જીભ બતાવે, અથવા તો જે સાંભળવા માટેના કર્ણ છે, જે કર્મ કરવાની જેટલી આવે, પ્રજનનની જે શક્તિ બતાવે, આ જેટલી શક્તિની 5 કર્મ ઇન્દ્રિયો છે, આ 5 કર્મો ઇન્દ્રિયોનો જે રાજા જે મન બતાવે, આ ઇન્દ્રિયોનો જે રાજાનું જે મન છે ને એ હું છું. એવું કે છે કે પ્રાણીઓની અંદર રહેલી ચેતના હું છું. જે શંકર ભગવાન બતાવે, શંકર ભગવાનના 21 રુદ્ર સ્વરૂપ બતાવે, જેમાં સૌથી મહાનમાં મહાન જે રુદ્ર સ્વરૂપ બતાવે, જેને અવતાર બતાવે ને શંકર પોતે બતાવે. 21 રુદ્રોમાંથી શંકર હું પોતે છું. એ લોકો આગળ જતા એમ કે છે કે ઇતિહાસમાં જેટલા યક્ષ બતાવે, યક્ષોની અંદર સૌથી મહાન બતાવે એ કુબેર બતાવે, કે જે ધનના દેવતા કહેવાય, આ કુબેર હું છું. 8 વસુ બતાવે, 8 વસુઓમાંથી અગ્નિ હું છું. જે સ્થિરતા માટેની જે પર્વતો બતાવે, એ બધા પર્વતોમાંથી જ્યારે એવા પર્વતની જરૂર પડી હતી કે જે સમુદ્ર મંથન કરતી વખતે મેરુદંડ પર્વતની બતાવે, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મેરુદંડ પર્વત હું છું. ઇતિહાસમાં જ્યારે યજ્ઞ કરવાનું હોય ત્યારે અલગ અલગ બ્રાહ્મણને બોલાવવામાં આવે કે ભાઈ યજ્ઞ કરો. એ બ્રાહ્મણ માટે અલગ શબ્દ રાખેલો છે કે પુરોહિત. તેમાં સર્વશ્રેષ્ઠ જે પુરોહિતનું પદ આપેલું છે દેવોના ગુરુ બૃહસ્પતિ. આ બૃહસ્પતિની અંદર રહેલું જ્ઞાન હોતે હું છું. પછી એમ કે છે કે જ્યારે મૃત્યુલોકની અંદર યુદ્ધ થયું ત્યારે યુદ્ધ થવા માટે સૌથી જરૂરીમાં જરૂરી હોય તો સેના, એનથી ઉપર જરૂરી હોય તો સેનાપતિ. વિશ્વમાં પહેલા નંબરે જો કોઈ સેનાપતિનું બિરુદ દેવામાં આવે તો કાર્તિકેય નામના સેનાપતિ, જે શંકર ભગવાનના મોટા દીકરાનું નામ બતાવે, એનથી મોટા કોઈ સેનાપતિ ન કહેવાય. કે કાર્તિકેયના સેનાપતિ તરીકે હું છું. કે જેટલા નાના મોટા તળાવ, છાબી, ખબૂચરા જે બતાવે, જે સમુદ્ર બતાવે, એ જે જળાશયો છે, જળાશયની અંદર રહેલા સૌથી મોટા મહાસાગર હું છું. એની સિવાય એમ કે છે કે જેટલા મહર્ષિ થઈ ગયા, મહર્ષિનો મતલબ એમ થાય કે જેની અંદર ઋષિ તત્વનું જ્ઞાન થયું અને અલગ અલગ વિદ્યા એ લોકોએ પ્રગટ કરી હતી, એમ બધા મહર્ષિઓમાંથી ભૃગુ ઋષિ હું છું. ઇતિહાસમાં ભૃગુ ઋષિનું નામ એટલે હોતે ને બતાવે છે કે જ્યોતિષ શાસ્ત્રની અંદર એનો સૌથી પહેલા નંબરનું પદ બતાવે, એટલે કે મહર્ષિઓની અંદર રહેલા ભૃગુ ઋષિ હું છું. પછી જેટલા યજ્ઞ બતાવે, આ યજ્ઞની અંદર એક જય નામનો એવો યજ્ઞ આવે કે જેને સૌથી શ્રેષ્ઠ યજ્ઞ કહેવામાં આવે છે કે જય યજ્ઞ હું છું. કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્થિરતાની વાત કરે ત્યારે ઇતિહાસની અંદર સૌથી સ્થિરમાં સ્થિર પર્વત બતાવે તો હિમાલયનો પર્વત બતાવે કે એટલા જ સ્થિરતા એક વસ્તુની અંદર ન હોય. આ સ્થિરતામાં હિમાલય હું છું. આગળ જતા એમ કે જ્યારે વૃક્ષોની વાત આવે તો વૃક્ષોની અંદર પીપળ વૃક્ષ હું છું. પછી દેવર્ષોની અંદર દેવોમાં જે નારદ મુનિનું નામ આવે, આ નારદ મુનિ હું છું. ગંધર્વો જે બતાવે, ગંધર્વોની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગંધર્વ એટલે કે ચિત્રરથ હું છું. સિદ્ધ ઋષિ બતાવે, સિદ્ધની અંદર કપિલ મુનિજી બતાવે, ઈ હું છું. કપિલ મુનિ પછી એમ કે છે કે જેટલા અશ્વ મૃત્યુલોકની અંદર થઈ ગયા તો જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે એમાં બહુ બધા રત્નો, માણેક અને હીરામણી નીકળ્યા હતા. ત્યારે સમુદ્ર મંથનમાંથી અશ્વમાંથી ઉચ્ચ શ્રવા નામનો કયો અશ્વ હોતે નીકળ્યો હતું કે જેની અંદર 7 મુખ બતાવે અને બહુ તેજસ્વી અશ્વ બતાવે કે અશ્વની અંદર આ રહેલો ઉચ્ચ શ્રવા હું છું. એ જ સમુદ્ર મંથનમાંથી આગળ જતા ઇન્દ્રનો જે વાહન બતાવે ઐરાવત, કે જ્યારે મોટામાં મોટા હાથીઓની વાત આવે, કે જ્યારે ગજની વાત આવે તો સૌથી મોટો ગજમાં ઐરાવત તરીકે હું છું. મનુષ્યની જ્યારે વાત આવે ત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મનુષ્ય એને કહેવાય કે રાજ્યની અંદર રહેલો રાજા. તો મનુષ્યમાં સૌથી મોટા રહેલા રાજા હું છું. પછી આગળ હતા એમ કે જેટલા હથિયારો બતાવે અસ્ત્ર અને શસ્ત્રોની અંદર, ત્યારે ઇતિહાસમાં એવું કહેવાય કે સૌથી મોટો હથિયારો હોય ને તે દેવરાજ ઇન્દ્રની અંદર એના હાથમાં વજ્ર બતાવે કે આ વજ્ર છે એ હોતે હું છું. ગાયોની અંદર જો એ લોકો વાત કરવામાં આવે તો વશિષ્ઠ મહારાજ પાસે જે ગાય બતાવે કામધેનુ ગાય, કે જેનું ઉત્પાદન, જેની ઉત્પત્તિ બતાવે
એ વખતે સમુદ્ર મંથન માંથી થયેલી હતી. એ કે ગાયોની અંદર જે કામધેનુ છે સર્વશ્રેષ્ઠ ગાય ઈ હું છું. કે રાજાઓની અંદર જે વાત આવે કે જે જનક આવે જન્મ દેવા માટે જે કામદેવની જરૂર પડે ત્યારે એની અંદર રહેલી જે ઈચ્છા શક્તિ છે એ હોતે હું છું. કે સર્પોની અંદર વાત આવે ત્યારે સર્પોની અંદર જે સ્વયં શંકર ભગવાનના ગળાની અંદર રહેલો જે છે એ સમયની અંદર એવો સર્પ બતાવે કે જેને સર્પરાજ વાસુકી કહે. આ એ જ સર્પ બતાવે કે જયારે સમુદ્ર મંથન થયો હોય ને ત્યારે સમુદ્ર મંથન વખતે દોરીની જરૂર પડી હોય મેરુ પર્વતની માટે, ત્યારે હોતે સર્પરાજ વાસુકીનો ઉપયોગ કરવામાં આવે. અને જયારે પહેલા વિષ્ણુ ભગવાન અવતાર લે જયારે મત્સ્ય અવતાર થાય ત્યારે જે બોટ કે જે નાવિક કે હુડકી બનાવે કે જે મનુ રાજાએ તે સમયની અંદર બનાવી હોય અને મત્સ્ય અવતાર લઈને જયારે લોકો નીકળતા હોય ને ત્યારે ઈ સર્પરાજ વાસુકી દોરી તરીકે ઉપયોગ થાય કે જે મત્સ્ય અવતારના મુખ પાસે બંધાઈ જાય ને બીજો જે છેડો હોય ના વાયરે બંધાઈ દે અને મત્સ્ય અવતારથી જે હુડકી હોય ને એને હેલચેલ પહેલાથી છેલ્લે સુધી પાર પાડે. આ સર્પની અંદર જે વાસુકી રાજ બતાવે એ હું છું. જે અલગ અલગ નાગની વાત બતાવે અલગ અલગ નાગમાં જે વિષ્ણુ ભગવાનની જે શયન કક્ષા પ્રમાણે જે શેષનાગ બતાવે આ હું છું. જે આખી આખી ધરતી બતાવે ધરતીનો ભાર પોતાના માથે લઈને બેઠા હોય આ શેષનાગ હું છું. એથી આગળ જતા વાત કરતા એમ કે જેટલા જળચરો છે એની અંદર રહેલો વરુણ દેવતાની જે શક્તિ બતાવે એ હું છું. કે જેટલા શાસન કરવા વાળા છે કે અલગ અલગ જો બધા રાજ્યના રાજાઓ ભેગા થવામાં આવે સૌથી મોટા મોટા રાજ્યમાં એ લોકો એવું કહેવાય કે યમરાજનો જે નીતિ નિયમો છે ને એ સર્વશ્રેષ્ઠ છે. કારણ કે અલગ અલગ જેટલા રાજાઓ બનાવ્યા છે ને બધા કે કાળું ધોળું કરતા હોય પણ યમરાજનું જે શાસન છે એનાથી હારું શાસન કે દેવામાં નથી આવતું. કે એના જે નીતિ નિયમો છે ઓલાનું કે એબ્સોલ્યુટ એકદમ ટ્રુથ વાળા કે શાસનોની અંદર યમરાજ હું છું. એમ કહેવાય છે કે જેટલા રાક્ષસો થયા મૃત્યુલોકની અંદર તો રાક્ષસોની અંદર સર્વશ્રેષ્ઠ કહેવામાં આવેલા પ્રહલાદ હોતે હું છું. કારણ કે એ હોતે હિરણ્યકશિપુ રાક્ષસોની અંદર જેનો જન્મ થયો હોય એ હોતે સર્વશ્રેષ્ઠ થયા હોય. પછી આગળ જતા એમ કે જયારે કોઈ પણ વ્યક્તિ ગણતરી કરવા બેસે ત્યારે ગણતરીમાં કોઈ પણ વ્યક્તિ ગમે એટલા અંક દબાવે ગમે એટલા સરવાળા બાદબાકી દબાવે પણ સૌથી વધારે ગણતરીની અંદર સચોટ હોવી જોઈએ તો એ છે સમયની ગણતરી. સમયનો જો કોઈ કાળની ગણતરી ભૂલી જાય તો બધી વસ્તુ ભૂલાઈ જાય. ગણતરીની અંદર રહેલો જે સમય છે એ સમય હું છું. પશુઓની વાત કરવામાં આવે તો જે સિંહ છે ને આ સિંહ હું છું પશુઓનો રાજા. પક્ષીઓમાં વિષ્ણુનું વાહન જે ગરુડ રાજ બતાવે કે ગરુડ રાજ હું છું. વાયુની અંદર એવું કહેવાય છે કે સૌથી સુગંધિતમાં સુગંધિત જે સુધાતા વાયુ બતાવે આ સુધાતા વાયુ હું છું. આગળ જતા એમ કે જયારે ધર્મધરુનું પુરુષોનું નામ બતાવે ત્યારે અસ્ત્ર અને શસ્ત્રોમાં જયારે ધનુષનું નામ લેવામાં આવે ત્યારે સૌથી હારામાં હારા જે ધનુર્ધર બતાવે ધનુર્ધરમાં રામ હું સ્વયં પોતે છું. માછલીઓની અંદર વાત આવે કે જળાચરોની અંદર અલગ અલગ જે પશુ પક્ષી રહેતા હોય એમાં સૌથી વધારે મજબૂત જે પશુ બતાવે એ મગર રહેલી મગર હું છું. આગળ જતા એમ કે નદીઓની અંદર રહેલી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવી ગંગા નદી હું છું. ભગીરથી નદી બતાવે. પછી એમ કહેવાય કે આખા સંસારનો જે આદિ છે જે મધ્ય છે જે અંત છે આ બધી વસ્તુ હું જ તું સમજો લે. કે વિધાતાની અંદર એવી કહેવાય છે કે જેટલી વિદ્યા બતાવે અત્યારે કેમ કહેવાય કે કોઈ ડોક્ટરની વિદ્યા લે કોઈ કોલેજ લે કોઈ પોલીસની ડિગ્રી લે એની સિવાય અલગ અલગ બહુ બધા એન્જિનિયરો બતાવે. ઇતિહાસની અંદર જેટલી વિદ્યા ગણી લો તો વિદ્યામાં સૌથી સર્વશ્રેષ્ઠમાં વિદ્યા આવે આત્મવિદ્યા. તો વિદ્યામાં જે આત્મવિદ્યા છે ને આ હું પોતે છું. પછી એમ કહેવાય છે કે જયારે અક્ષરોની ગણતરી કરવામાં આવે જયારે ક ખ ગ ચાલુ થાય એની શરૂઆત થાય ને એ આ ઈ જે અક્ષરોની શરૂઆત થાય આનો સૌથી પ્રથમ અક્ષર જે અ કહેવાય ને એ અ હોતેનું પોતે છું. ગુજરાતીની અંદર જે વ્યાકરણની સમાધિ કરવામાં આવે ત્યારે અલગ અલગ સમાસ એની અંદર કહેવામાં આવે ત્યારે સમાસમાં રહેલો દ્વંદ્વ જે સમાસ છે કે જે આપણે દોહાજી આવે એ હોતેનું પોતે જ છું. જો કાળોની સમયની વાત કહેવામાં આવે તો કાળોમાં કાળા રહેલા જે મહાકાળ બતાવે એ હોતેનું પોતે જ છું. કે ઇતિહાસમાં જેટલા વ્યક્તિના શરીરની અંદર આત્માને એક શરીરમાંથી કાઢીને બીજા શરીરની અંદર નાખવા માટેનું જે કર્મ કરવામાં આવેલું છે આ બધી વસ્તુનું કર્મ કરવા માટેની જે શક્તિ છે ને એ હોતેનું પોતે જ છું. કે દેવતાઓ માટેનું જે કારણ છે જે દેવો છે એ એની શક્તિનું કારણ હોતેનું હું છું. કે સ્ત્રીની અંદર રહેલી જે એની સ્વભાવ છે એની અંદર જે કીર્તિનું વસ્તુ કરુણા જે ધીતિ સ્મૃતિ મેધા ને ક્ષમા નામની જે શક્તિ છે કે જેના આધારે સ્ત્રીનું સતીત્વ જે પ્રાગટ્ય થાય છે આ એક શક્તિ હોતેનું હું છું. સ્તુતિની જયારે વાત આવે અલગ અલગ કોઈ પણ વ્યક્તિ સ્તુતિ કહેવામાં સ્તુતિનો મતલબ એ રીતનો થાય કે કોઈ પણ પ્રગટ પુરુષ હોય એના વખાણ કરવા માટે કોઈ પણ વસ્તુ ગાયેલી હોય તો આખા ઇતિહાસની અંદર સૌથી ફેમસમાં ફેમસ સ્તુતિ હોય તો શંકર ભગવાનની સ્તુતિ કહેવાય છે. અને એ રાવણે ખુદ પોતે બનાવેલી હતી જે આપણે શંકરનો શિવ સ્ત્રોત્તમ બતાવે ને કે જટા ધરા જે આખું ચાલુ થાય જે અત્યારે બહુ વધારે ફેમસ છે એ સ્તુતિમાં જે શિવ સ્ત્રોત્તમ છે ને આ હું છું. જો કોઈ પણ વ્યક્તિ છંદની વાત કરવામાં આવે તો જે ગાયત્રી મંત્ર છે જે વિશ્વામિત્રે બનાવેલો હતો એ સ્વયં જે ગાયત્રી મંત્ર છે આ હોતેનું પોતે છું.
જો મહિનાઓની અંદર વાત કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ મહિનાઓ જે માર્ગશીર્ષ કહેવાય ઈ પોતે છું. ઋતુઓની વાત કરવામાં આવે તો વસંત ઋતુ છું. જો કોઈ છળ કપટની વાત કરે તો ઇતિહાસમાં જેટલા જેટલા છળ અને કપટ બનેલા છે ને એની અંદર રહેલા છળ કપટમાં મોટા મોટો જે જુગાર કહેવાય એ જુગારની અંદરની શક્તિ હોતેનું પોતે છું. પ્રભાવશાળી જેટલા વ્યક્તિ છે આ વ્યક્તિઓની ઓજ બતાવે છે, ઓજસ્વીતા બતાવે, આ હોતેનું પોતે છું. એમ કહેવાય કે જેટલા વ્યક્તિ જીતેલા છે જીતેલાનો જીત હોતેનું પોતે છું. નિર્ણય લેવા વાળાનો નિર્ણય છું. સાત્વિક જેટલા માણસો છે સાત્વિક માણસોનું સત્ય હોતેનું પોતે છું. એની સિવાય આગળ વાત કરતા કરતા એમ કહે છે કે હાલમાં જેટલા યદુવંશીઓ થઈ ગયા, જેટલા યદુવંશીઓને તને નામ યાદ આવે, યદુવંશીઓને રહેલો જે સ્વયં વાસુદેવ કહેવાય એ તારી સામે ઉભેલો હું પરમાત્મા પોતે જ છું. અને જો કોઈથી શ્રેષ્ઠતાની વાત કહેવામાં આવે તો બધા પાંડવોની અંદર રહેલો અર્જુન હોતેનું પોતે જ છું. એટલે એ લોકો એવું ચોખ્ખું સ્વીકારે છે કે જેટલા પાંડવો હતા ને સમયમાં અર્જુન સૌથી સર્વશ્રેષ્ઠ હતો. પછી એવું કહેવાય છે કે કવિઓમાં જો કોઈ વ્યાખ્યા કરવામાં આવે તો સ્વયંજી વેદવ્યાસ બતાવે એ કવિ હું છું. કારણ કે ઇતિહાસમાં હાલમાં હોતે વિશ્વનું મોટામાં મોટું મહાકાવ્ય કહેવાય તો મહાભારત કહેવાય અને મહાભારતના રચયિતા વેદવ્યાસ કહેવાય. એટલે કે કવિઓની અંદર સર્વશ્રેષ્ઠ કવિ કે વેદવ્યાસ એ હું છું. જો કોઈ આચાર્યની અંદર વાત કરવામાં આવે તો એ લોકો એમ કહે છે કે શુક્રાચાર્ય જે આચાર્ય બતાવે એ હોતેનું પોતે જ છું. જો કોઈ દોષી વ્યક્તિ હોય ને દોષી વ્યક્તિને દંડ દેવાની વાત આવે તો આ વ્યક્તિને દંડ દેવા માટેનો જે દંડ છે ને એ હોતેનું પોતે છું. કોઈ વ્યક્તિને જીતવું છે અને જીતવા માટેની એની ઈચ્છા છે એને જો નીતિને આધારે જીતે છે તો જીતેલા વ્યક્તિની જે નીતિ છે ને એ નીતિ હોતેનું પોતે છું. કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ ગુપ્ત રાખવી છે તો ગુપ્ત રાખવા માટે પહેલા એનું મોઢું બંધ કરવું પડે અને મૌન રહેવું પડે. તો ગુપ્ત રાખવા માટેની શક્તિની જે મૌનત્વ છે ને આ મૌનત્વ હોતેનું પોતે છું. આગળ જાતે એમ કે ઇતિહાસની અંદર જેટલા ભૂત છે આ બધા ભૂતને ભટકવા માટેના જે રસ્તા છે ને એ હોતેનું પોતે છું. અને છેલ્લે એટલું બધું વર્ણન પૂરું કરીને એમ કે છે કે આટલી બધી વિભૂતિનું જો મેં વર્ણન કર્યું આ વર્ણન તને યાદ રહે તને ન યાદ રહે આ બધી વસ્તુ તું સ્વીકાર કે ન સ્વીકાર પણ આ બધી વિભૂતિનું વર્ણન કોઈ પણ વ્યક્તિનું જન્મ થયો હોય ત્યારથી ચાલુ કરે મરે ત્યાં લગન વર્ણન કરે રાખે ને તો હોતે ને અત્યારે આંખના પલકારા જેટલો સમય છે ને એટલું વર્ણન મેં તને કરીને દીધું છે. અને આ ખાલી એટલું જ વર્ણન હું એટલે કહું છું કારણ કે જેટલા ઉદાહરણ દીધા ને આ બધા ઉદાહરણની તને ખબર છે. તારા જન્મ પહેલા કેટલા એવા રસ્તા હોય છે જેમ કે અલગ અલગ શાસ્ત્ર પુરાણો જોઈ લો, ઇતિહાસો જોઈ લો, વૈજ્ઞાનિકો જોઈ લો, આટલા બધા વ્યક્તિઓમાં હોતે કોઈ મહાન છે તો તેના બધાનું વર્ણન તો તું જ નથી જાણતો હું તને કેમ કરીને કહું. એટલે આટલા વર્ણન કરતા હોવા છતાં મેં તને એટલા જ વર્ણન કર્યા છે કે જેટલાનું નોલેજ તને છે એટલી મહાન વસ્તુઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ વસ્તુઓ મહાન છું. એટલે ઓલો વ્યક્તિ એમ પૂછે કે તમારી વાત તો સાચી છે તો તમારાનો મત શું છે કે જો ભાઈ મારવાનું તારણ તો એમ કહે છે કે આખા 10મા અધ્યાય જે બતાવે કે જે વિભૂતિ યોગ બતાવે આનો સારાંશ એ કહેવાય કે કોઈ પણ વસ્તુનું મહાન હું છું પણ એકેય વસ્તુ જાણીને તને કોઈ ફાયદો નથી. એટલે ઓલા કે તો મારે કઈ વસ્તુ જાણીને ફાયદો થાય છે એ કે તારો એક જ વસ્તુનો ફાયદો છે કે અત્યારે તું હથિયાર ઉપાડ અને યુદ્ધ કર. તું યુદ્ધ કર ને એનાથી જ તને ફાયદો થાય છે. બાકી આ બધું જ્ઞાન કદાચ તું હકીકત ગોખી લે, તું પાકું કરી લે, તું આનું વર્ણન કરી લે, બીજા 10 જણાને સંભળાવી હોતે ને તો હોતે ને એનાથી કોઈ પણ પ્રકારનો ફાયદો ન થાય. ફાયદો એનાથી થાય કે જયારે વર્ણન થતું હોય ત્યારે આપણું મન નામના સ્મરણની અંદર હતું કે નહોતું આનાથી નફો નુકસાની છે. અને જ્યારે પોતાનું કર્મ કરવાની વાત થાય ત્યારે કૃષ્ણ ભગવાન એ જ વાત કરે છે કે પોતાનું કર્મ સર્વશ્રેષ્ઠ છે, નહીં કે જ્ઞાન પછી કામ આવે, પેલા કર્મ મહાન થાય. એટલે ઓલા લોકો એમ કે છે કે આનીથી તારે કાંઈ લેવા દેવા નથી, તારું એક જ કામ છે ખાલી તું યુદ્ધ કર. આ તો તે મને એક સવાલ પૂછ્યો કે સૌથી મહાનતાની વ્યાખ્યા કરો એટલે આખો 10મો જે અધ્યાય છે અધ્યાય તને સંભળાવી દીધો વિભૂતિ યોગ. પછી જે 11મો અધ્યાય છે ત્યારે 11મી અધ્યાયમાં 2 હાથ અને ત્રીજું માથું જોડીને અર્જુન જે સવાલ પૂછે એ એમ કે તમે એટલા મહાન છો તો મારે આનું ચક્ષુથી જોવું છે, મારે મહાનતા જોવી છે, ખાલી સાંભળવી નથી જોવી છે. અને જે આખું જે 11મો અધ્યાય છે એ આપણે આવનારા સત્સંગની અંદર કહેવું. એટલે જયારે એમ થાય કઈ કરી છૂટવું છે ત્યારે મનને સ્મરણની અંદર રાખીને અને ગુરુના કયામાં રહેજો. બોલો સદગુરુદેવની જય.